નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 8/8/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 240 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1920 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2400 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,40,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પણ કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી રહી નથી। ચાંદીની બજારમાં આપણે સતત એવી સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યારે વધઘટ થાય છે ત્યારે એકાદ બે દિવસ સુધી વધઘટ થતી હોય છે, પરંતુ ત્યારબાદ સ્થિરતાનો માહોલ બને છે ત્યારે લગાતાર 4-5 દિવસ સુધી માહોલ છે તે સ્થિર રહે છે। તો 2,40,000 આજુબાજુ એક પ્રકારે સ્થિરતાનું વલણ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે। ત્યારે 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 13,745 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,09,960 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,37,450 રૂપિયા અને 100 ગ્રામ સોનું 13,74,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર વધારા તરફી વલણ વચ્ચે 1,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ છે કે માર્કેટમાં એક પ્રકારે તેજીનું વાવાઝોડું હોય તે પ્રકારનો માહોલ બની રહેલો છે। તે વચ્ચે આજે પણ માર્કેટમાં ફરી એકવાર વધારા તરફી માહોલ વચ્ચે સામાન્ય વધારો જોવા મળ્યો છે। 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 14,994 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,19,952 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,49,940 અને 100 ગ્રામ સોનું 14,99,400 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજે ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। તો મિત્રો, ખાસ કરીને જ્યારથી ફેડના એક સંભવિત પગલાની અસર છે તે માર્કેટ ઉપર સીધી રીતે જોવા મળી રહી છે ત્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,247 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 89,976 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,12,470 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,24,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ વધારે તરફી વલણ વચ્ચે 1200 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તો 3 દિવસથી લગાતાર બજારમાં વધારે તરફી વલણ એ માટે બની રહ્યું છે કારણ કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ઘટાડાની પરિસ્થિતિ આગામી દિવસોમાં બની શકે છે અને આને પગલે માર્કેટમાં તેની સીધી અસર છે છેલ્લા 3 દિવસથી જોવા મળી રહી છે અને સીધી અસરને કારણે સતત 3 દિવસથી વધારે તરફી માહોલ બન્યો છે। છેલ્લા 2 દિવસની વાત કરીએ તો જોરદાર વધારે તરફી માહોલ બન્યો હતો, પરંતુ આજે માર્કેટમાં થોડી રાહત ચોક્કસપણે ગણી શકાય તે પ્રકારે સ્થિરતાનો માહોલ છે અને સામાન્ય વધઘટ સાથે બજારમાં આજે થોડી મૂવમેન્ટ જોવા મળી રહી છે। જોકે ડોલર સામે રૂપિયો છે તે ફરી એકવાર મજબૂત થયો છે અને હવે 95 રૂપિયાથી 96 રૂપિયાની અંદર મૂવમેન્ટ કરતો નજર પડી રહ્યો છે। જે 96 રૂપિયાને પાર કરી ગયો હતો તેમાં થોડી રિકવરી ચોક્કસપણે જોવા મળી રહી છે।